નમસ્કાર મિત્રો, હું છું અતુલ અને આપ જોઈ રહ્યા છો ગુજરાત તક. અમારી વિશેષ રજૂઆત આજની વાતમાં આજે વાત કરવી છે એક અદ્ભુત, અલૌકિક અને અવિસ્મરણીય પળની. આપને યાદ હશે કે થોડા સમય પહેલાં ઉત્તર પ્રદેશમાં આવેલા અયોધ્યા ખાતે શ્રી રામલલ્લા મંદિરમાં સૂર્ય તિલકની એક અદ્ભુત ઘટના સામે આવી હતી. આવી જ એક ઘટના ગુજરાતના ગાંધીનગરમાં આવેલા શ્રી મહાવીર આરાધના કેન્દ્રની અંદર પણ જોવા મળી રહી છે. છેલ્લા 42 વર્ષથી ભગવાન મહાવીર સ્વામીના લલાટ ઉપર સૂર્ય તિલક થતું રહ્યું છે અને 22 મેના દિવસે આ સૂર્ય તિલક થતું હોય છે. આ વિશે આજે વાત કરીશું અને આપને આ સૂર્ય તિલક વિશેની ઘટના અંગે સંપૂર્ણ જાણકારી આપીશું. તો મિત્રો, ગાંધીનગરમાં આવેલા કોબાની અંદર શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્ર આવેલું છે અને આ મંદિરની અંદર શ્રી મહાવીર ભગવાનની એક અદ્ભુત પ્રતિમા બિરાજમાન છે. આ પ્રતિમાના લલાટ ઉપર 22 મેના રોજ બપોરે 2:05 અને લગભગ ત્યારથી લઈને 5 થી 7 મિનિટ સુધી સૂર્ય તિલક થતું હોય છે. વર્ષમાં એકવાર આ અલૌકિક અદ્ભુત જે ઘટના છે તે બનતી હોય છે, જેને જોવા માટે મોટી સંખ્યામાં લોકો કોબા ખાતે આવેલા શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્રમાં પહોંચતા હોય છે. ખાસ કરીને આ પળની વાત કરીએ તો આ એક એવું વિશેષ પળ છે જેને જોઈને અયોધ્યામાં ભગવાન શ્રી રામલલ્લાના લલાટ ઉપર જે પ્રકારે એક સૂર્ય તિલક આપણે થોડા સમય પહેલાં જોયું હતું, ઠીક એવું જ એક સૂર્ય તિલક મહાવીર ભગવાન સ્વામીની જે પ્રતિમા છે તેના ઉપર જોવા મળે છે. પરંતુ આ ઘટના 1, 2 કે 5 વર્ષથી નહીં, છેલ્લા સતત 42 વર્ષથી થતી આવી છે. વર્ષ 1985 સાથે આ ઘટનાનો સંદર્ભ છે અને આ ઘટનાના સાક્ષી બનવા માટે મોટી સંખ્યામાં જે લોકો આવતા હોય છે તેમની સંખ્યાને ધ્યાનમાં રાખીને બહાર LED સ્ક્રીન પણ લગાવવામાં આવતું હોય છે. CCTVના માધ્યમથી પ્રસારણ પણ જે YouTube છે, સોશિયલ મીડિયાના માધ્યમથી કરવામાં પણ આવતું હોય છે. ન માત્ર આરાધના કેન્દ્રમાં ઉપસ્થિત લોકો, પરંતુ આસપાસમાં પણ હાજર લોકો મોટી સંખ્યામાં આ અલૌકિક ઘટનાના સાક્ષી પણ બનતા હોય છે. ખાસ કરીને જો આ ઘટનાની વાત કરીએ તો આ એક સાયન્ટિફિક ઘટના પણ છે, સાથે જ એક વિશ્વાસનું પ્રતીક પણ છે. કારણ કે વર્ષ 1985ની અંદર જે પ્રકારે માહિતી આપવામાં આવી છે તેની પણ જો હું સ્પષ્ટ રીતે અને સંપૂર્ણ વાત કરું તો 22 મે 1985ના રોજ જૈન ધર્મના મહાન સંત આચાર્ય દેવશ્રી કૈલાસ સાગર સુરીશ્વરજી દેવલોક પામ્યા હતા અને જ્યારે તેઓ દેવલોક પામ્યા ત્યારે તેમની જે અંતિમ વિધિ કરવામાં આવી ત્યારે 2:07 થઈ રહી હતી. આ સમયને યાદગાર બનાવવા, ઐતિહાસિક બનાવવા અને લોકો આ પળને ન ભૂલે તેના માટે તેમના જે શિષ્ય છે પદ્મસાગર સુરીશ્વરજી મહારાજ, તેમણે નિર્ણય કર્યો કે આ સમયને લઈને એક મહાવીર સ્વામીની પ્રતિમા તૈયાર કરવામાં આવશે અને તેમના લલાટ ઉપર 22 મેના રોજ જ્યારે 2:07 અંતિમ વિધિ કરવામાં આવી હતી તે જ સમયે મહાવીર સ્વામીની પ્રતિમા ઉપર તેમની જે લલાટ છે તેના ઉપર સૂર્ય તિલક થશે. આ જ વાતને લઈને જે આરાધના કેન્દ્ર છે, જ્યારે તેનું નિર્માણ થયું અને મહાવીર ભગવાન સ્વામીની જ્યારે પ્રતિમા મૂકવામાં આવી ત્યારથી લઈને આજ દિન સુધી વર્ષમાં એકવાર એટલે કે 22 મેના રોજ મહાવીર સ્વામી ભગવાનની જે પ્રતિમા છે તેના લલાટ ઉપર સૂર્ય તિલક થતું હોય છે. અને આ સૂર્ય તિલક ન માત્ર એક શ્રદ્ધાનો વિષય છે, પરંતુ એક સાયન્ટિફિક ગણતરી પણ છે. કારણ કે વર્ષના કોઈ અન્ય દિવસે આ સૂર્ય તિલક જોવા નથી મળતું, પરંતુ માત્ર એક દિવસ એટલે કે 22 મેના રોજ બપોરે 2:05 થી 7 આસપાસ આ સૂર્ય તિલક થાય છે અને લગભગ 3 થી 4 મિનિટ સુધી આ સૂર્ય તિલક ભગવાન મહાવીર સ્વામીના જે લલાટ છે તેના ઉપર જોવા મળતું હોય છે. આ વિશે જે આરાધના કેન્દ્ર છે તેમના આચાર્ય પ્રભાત સાગર સુરીશ્વરજી મહારાજે પણ શું કહ્યું તે પણ સાંભળીએ. આજનો દિવસ એ અમારા જીવનના સૌથી મોટા ઉપકારી પૂજ્યપાદ ગચ્છાધિપતિ આચાર્ય દેવ શ્રીમદ કૈલાસ સાગર સુરેશ્વરજી મહારાજ સાહેબને 22 મે 1985ના દિવસે બપોરે 2:07 એમને અગ્નિદાહ આપ્યો તો, અગ્નિ સંસ્કાર કર્યો. તે સમયે એમની યાદગીરી માટે આ એક આશ્ચર્ય છે, ચમત્કાર નથી પરંતુ એક આશ્ચર્ય છે. સૂર્યનું ગણિત, એની દિશા, એના કિરણો આટલા સમયમાં કેવી રીતે એનું પરિભ્રમણ થઈ રહ્યું છે એ બધું કેલ્ક્યુલેશન કરીને એક દુનિયાની એક અજાયબી સમજો કે જે પણ એનું તમે ઉપમા આપો તો એ એને લાગશે. એનો મતલબ કે આ વસ્તુ
ક્યાંય પણ આવું જોવા નહીં મળે. બપોરે 2:07 7 મિનિટ માટે સૂર્યનું કિરણ આવે છે અને આ જ એમની સાચી શ્રદ્ધાંજલિ અને આ જ એમના આશીર્વાદથી પૂજ્યપાદ કૈલાસ સાગર સુરેશજી મહારાજ સાહેબ કે જે એમનો આ અમારા જીવન ઉપર સૌથી મોટો ઉપકાર છે અને દેશ વિદેશથી આજના દિવસે વિશેષ રૂપે આ જોવા માટે અહીંયા આવી રહ્યા છે અને આનો દર્શન વંદનનો લાભ લઈને વ્યક્તિ પોતે પોતાનું જીવનને ધન્ય બનાવે છે. ધાર્મિક રહસ્ય એક જ છે કે જે ગુરુદેવ દેવલોક થયા એમની એક સ્મૃતિ માટે અને લોકોની એક આસ્થા અને શ્રદ્ધા અને વિશ્વાસ અહીંયા જોડાયેલો રહે. પરમાત્મા પ્રત્યે ભક્તિ, પરમાત્મા પ્રત્યે એમનું આલંબન અને શ્રદ્ધાનો ભાવ એમનું પ્રગટ થતો રહે એ માટે જ અહીંયા વિશેષ રૂપે એક આયોજન કર્યું છે. આખા વર્લ્ડમાં આવું સૂર્યકિરણનું આવું ક્યાંય પણ તમને જોવા નહીં મળે જે ફક્ત ને ફક્ત શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્ર કોબા મહાવીર સ્વામીના ભગવાનના જિનાલયની અંદર જ જોવા મળશે. તો મિત્રો, આ જ પ્રકારની વધુ ખબરો માટે જોતા રહો ગુજરાત તક. ત્યાં સુધી મને એટલે કે અતુલને રજા આપશો.